હેલો નમસ્કાર, હું રાજ ભાખર બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ચોમાસાની સિઝન આવી રહી છે અને આપણે ચોમાસાનો એક મહત્વપૂર્ણ પાક એટલે મગફળી। આજે આપણે વાત કરવાના છીએ મગફળીના પાકની અંદર પાયાના ખાતરો વિશે। તો સૌથી પહેલાં જોવા જઈએ તો મગફળીના પાકની અંદર કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ જો વાત કરીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની માત્રા જોઈએ તો 12.5 કિલો નાઇટ્રોજન, 25 કિલો ફોસ્ફરસ અને 50 કિલો પોટાશ પર હેક્ટર એટલે કે 100 ગુઠા દીઠ ભલામણ કરવામાં આવી છે। આમ ટોટલ જોવા જઈએ તો આ 3 મુખ્ય તત્વો અને એ સિવાયના બીજા તત્વોની વાત કરીએ તો સલ્ફર અને કેલ્શિયમ, આમ ટોટલ 5 પોષક તત્વોની ખૂબ જ જરૂરિયાત હોય છે। હવે આ પોષક તત્વો કયા ખાતરો આપણે આપીને પૂરતા કરી શકીએ તેની વાત કરવામાં આવે તો પાયાના ખાતરની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં બધાના મગજમાં એક જ આવે હું તો કે એ છે ડીએપી અને યુરિયા। પરંતુ જો મગફળીની વાત કરવામાં આવે તો ડીએપી કરતાં પણ ઘણા બધા એવા ખાતરો છે જે તેના કરતાં સારું રિઝલ્ટ આપી શકે છે। અને આજના સમયમાં જોવા જઈએ આપણે તો ડીએપી લગભગ મળવું મુશ્કેલ છે। ઘણા બધા ખેડૂત મિત્રોને ચિંતા થતી હોય કે ડીએપી મળતું નથી તો તેના બદલામાં આપણે કયું ખાતર વાપરી શકીએ। તો આપણે એમાં વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ છે એ છે એસએસપી। હવે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ। આ સિંગલ સુપર ફોસ્ફેટની અંદર જોવા જઈએ તો તેમાં ફોસ્ફરસ આવે છે, સલ્ફર આવે છે અને કેલ્શિયમ આવે છે। તેમાં 16% આવે છે જે ફોસ્ફરસ છે, 12% સલ્ફર આવે છે અને 19% કેલ્શિયમ આવે છે। તો ફોસ્ફરસની પૂર્તિ આપણે એસએસપી દ્વારા કરી શકીએ છીએ। વીઘા દીઠ 25 કિલો આપણે એસએસપી નાખવું જોઈએ। આ સિવાય તેમાંથી સલ્ફર મળી રહે છે। આપણે સૌ જાણીએ છીએ કે મગફળી છે એક તેલીબિયાવાળો પાક છે, એ સિવાય સલ્ફર એક ફૂગનાશક તરીકે પણ કામ કરે છે। આમ તેલીબિયા પાકમાં સલ્ફરની ખૂબ જ આવશ્યક જરૂર હોય છે, તેથી સલ્ફર પણ આ એક ખાતર આપે છે। અને સાથે સાથે તેમાં કેલ્શિયમ રહેલું છે, જે કેલ્શિયમ આપણા શરીરમાં પણ આપણે જોઈએ તો આપણા હાડકાના બંધારણ કે શરીરને મજબૂત રાખવામાં જેવી રીતે કેલ્શિયમ ઉપયોગી છે તેવી જ રીતે કોઈપણ પાકમાં તેને મજબૂતી આપવામાં અને દાણા ભરાવદાર બનાવવામાં પણ કેલ્શિયમને ખૂબ જ મહત્ત્વ છે। આમ કેલ્શિયમ પણ તેને મળી રહે છે। હવે બીજી વાત કરીએ તો નાઇટ્રોજનની પૂર્તિ માટે। હવે નાઇટ્રોજનમાં એવું જ છે, બધા લોકોને એમ છે કે નાઇટ્રોજનની વાત આવે એટલે પહેલો મગજમાં આવે હું તો કે યુરિયા। પરંતુ મગફળીની અંદર યુરિયા કરતાં આપણે વાપરવાનું છે એમોનિયમ સલ્ફેટ, જે આપણે મોરસિયું તરીકે ઓળખીએ છીએ, જેની અંદર આપણને નાઇટ્રોજન મળી રહેશે અને સાથે સાથે સલ્ફર મળી રહેશે। નાઇટ્રોજનની ટકાવારી એમાં 21% હોય છે, જ્યારે સલ્ફરની ટકાવારી 23% હોય છે। આમ 2 પોષક તત્વો તેમાંથી પણ મળી રહેશે। હવે આ 2 વસ્તુ નાઇટ્રોજન અને ફોસ્ફરસની થઈ ગઈ, કેલ્શિયમ અને સલ્ફર 2ની વાત થઈ ગઈ। હવે રહ્યું પોટાશ। તો પોટાશ માટે આપણે મ્યુરેટ ઓફ પોટાશ, જે 60% પોટાશ આવે છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ। મ્યુરેટ ઓફ પોટાશની વાત કરીએ તો વીઘા દીઠ આપણે 10 થી 12 કિલો મ્યુરેટ ઓફ પોટાશ વાપરી શકીએ છીએ। અને પાછળ વાત રહી ગઈ એમોનિયમ સલ્ફેટની, મોરસિયાની, તો તેનો 8 થી 10 કિલો આપણે વીઘા દીઠ એમોનિયમ સલ્ફેટ ઉપયોગ કરી શકીએ છીએ। હવે આ વાત થઈ રાસાયણિક ખાતરોની। હવે જૈવિક ખાતરોની વાત કરીએ તો જૈવિક ખાતરોમાં સર્વશ્રેષ્ઠ એટલે આપણે ગણીએ તો એ છે છાણિયું ખાતર। જો છાણિયું ખાતર અવેલેબલ હોય, ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન થતા હોય કે છાણિયું ખાતર નથી મળતો, આ છે, જો અવેલેબલ હોય તો વીઘા દીઠ 1 થી 2 ટન છાણિયા ખાતરનો આપણે ઉપયોગ કરવો જોઈએ। જો છાણિયું ખાતર નથી તો તેના અથવામાં માર્કેટની અંદર ઘણા બધા લીંબોળીના ખોળ છે, એડીના ખોળ છે, એવા બધા ખોળ મળી રહ્યા છે, તો તેનો ઉપયોગ કરીને પણ આપણે જૈવિક ખાતરોની પૂર્તિ કરી શકીએ છીએ। હવે એક થઈ ગયું રાસાયણિક ખાતર, એક થઈ ગયું જૈવિક ખાતર। હવે ત્રીજું આવે છે બાયોલોજિકલ ખાતરો। તો બાયોલોજિકલ ખાતરોની વાત કરીએ તો બાયોલોજિકલ ખાતરો શા માટે જરૂરી છે તો એની વાત કરીએ તો આપણે ઘણી વખત જમીનની અંદર ખાતરો નાખતા હોઈએ છીએ, પરંતુ બને છે એવું કે આ ખાતરો છોડ લઈ શકતું નથી અથવા છોડ જમીન કે વાતાવરણનું તાપમાન ઉપર નીચે થવાથી છોડ સ્ટ્રેસમાં વયો જાય છે, તેના કારણે છોડનો વિકાસ થઈ શકતો નથી। તો એવા પરિસ્થિતિમાં આ બાયોલોજિકલ ખાતરો જે કહીએ તે ખૂબ જ અગત્યના હોય છે, જે આપણે સીવીડ તરીકે માર્કેટમાં ઘણી જગ્યાએ ઉપલબ્ધ હોય છે। તેમાં હું એક ખાસ ઉદાહરણ આપું તો કે પીઆઈ કંપનીનો એક બાયોવિટા ગ્રેન્યુલ કરીને આવે છે, જેમાં સીવીડ આવે છે, જેની અંદર ઘણા બધા જે 60 કરતાં વધુ પોષક તત્વો, એમિનો એસિડ, એન્ઝાઇમ, આ બધું થઈને 60 કરતાં વધુ માત્રામાં આ વસ્તુ રહેલી છે। તો એ એક સંપૂર્ણ ખોરાક તરીકે કામ કરે છે, છોડને સ્ટ્રેસમાં જવા દેતો નથી અને છોડની સંપૂર્ણ શક્તિ વધારી દે છે। તો આમ જોવા જઈએ તો આપણે આમ મગફળીની અંદર ખાતરોની વાત કરીએ તો મેઇન રાસાયણિક 3 ખાતરો, મ્યુરેટ ઓફ પોટાશ, એસએસપી અને એમોનિયમ સલ્ફેટ। ત્યારબાદ જોવા જઈએ તો જૈવિક ખાતરોની અંદર છાણિયું ખાતર અથવા લીંબોળી અથવા એડીનો ખોળ અને બાયોવિટાનો ઉપયોગ કરીને આપણે પાયાના ખાતરની પૂર્તિ કરી શકીએ છીએ। જો ખેડૂત મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો બીજા લોકોને શેર કરજો। એ સિવાય જો તમને કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં અવશ્ય પૂછજો। અસ્તુ।